અમરેલીના રાજુલા પંથકમાં ભારે વરસાદ વરસ્યો। રાજુલાના રાજપરડા ગાજાવદર વચ્ચે જોલાપરી નદીમાં કાર તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ તો કાર ચાલકનું મોત નીપજ્યું છે। ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। મામલતદાર અને ટીડીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી। જેસીબી અને સ્થાનિકોની મદદથી નદીમાંથી કારને બહાર કાઢવામાં આવી હતી। આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। ગાજાવદર ગામના ભગવાન વાઘ નામના વ્યક્તિનું મોત થયું હતું। ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવતા પુલનો એક ભાગ પાણીમાં ગરકાવ થયો હતો, જે દરમિયાન કાર તણાવવાની ઘટના બની હતી। વેલા સવારે 6 વાગ્યાની આજુબાજુની ઘટના છે। ભગવાનભાઈ કરીને આહિર સમાજમાંથી અહીંયા બાજુના ગામના એક વ્યક્તિ હતા, તેમનું ગાડીની અંદર રસ્તાની અંદર જતા ગાડી પુલની અંદર ધરાશાયી થતા એમનું મૃત્યુ થયું છે અને તેમની બોડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। ત્યારબાદ અમારા અહીંયાના સ્થાનિક લોકોને એવું કહેવાનું છે કે 6 વાગ્યાથી અલગ અલગ અધિકારીઓને પ્રાંત સાહેબ હોય કે ટીડીઓ સાહેબ હોય કે એનડીઆરએફની ટીમ કે એના સ્થાનિક રાજકીય આગેવાન તમામના કોન્ટેક્ટ કરતા હતા, પણ એક પણ આગેવાન કે એક પણ અધિકારી કોઈના ફોન ઉપાડતા નહોતા। તંત્ર દ્વારા અહીંયા કોઈ મદદ સ્વરૂપે આવ્યું નથી। જે કાંઈ મદદ થઈ છે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે। સ્થાનિક લોકોએ આ બોડી બહાર કાઢી છે। અહીંયા હજી કાર કાઢવા માટેની પ્રક્રિયાઓ સ્થાનિક લોકો દ્વારામાં